તો હેલો મિત્રો, કેમ છો બધાને? જય માતાજી, બધા મજામાં હશે અને બધાને ગુડ મોર્નિંગ। આજે સવારમાં આપણે વાડીએ આવી ગયા છીએ। વાડીએ આવીને આપણે મોટર ચાલુ કરી નાખી છે, તમે જોઈ શકો। વાડીએ આવીને આપણે મોટર ચાલુ કરી વારી અને આપણે હવે ઘઉંમાં પાણી જવા દેવાનું છે। ઘઉંમાં પાણી ચાલુ કરી વાર્યું, આપણે ઘઉં પાવાના, તમે જોઈ શકો છો। ઘઉંમાં પાણી ચાલુ કરી નાખ્યું છે અને ઠંડી અત્યારે બહુ છે, ઠંડી બહુ છે અને આપણે સવારમાં જ આવી ગયા ઘઉં પાવાના છે, કેમ કે ઘઉંમાં તાણ પડતી હતી એટલે પાણી ઘઉંમાં આપણે ચાલુ કરી વાર્યું છે અને આપણે ઘઉંમાં વારવાનું પાણી। તો ઘઉંમાં આપણે પાણી ચાલુ કરી વારી છે અને આપણે પછી ઘઉં પીને રાયડો પાવાનો છે અને પછી જવા દેવાનું છે એરંડામાં। તો આપણે ઘઉં આવા છે, તમે કોમેન્ટ કરજો કેવા તમે જોઈ શકો। તો મિત્રો આવા ઘઉં છે આપણા, તમે જોઈ શકો। આપણે આ પાણી ચાલુ કરી વાર્યું અને ઠંડી અત્યારે બહુ છે, આ ઘઉં આવા છે, કોમેન્ટ કરજો ઘઉં કેવા છે। આટલા ઘઉં છે આપણે આમાં। તો આપણે વાયું આ બાજુ જીરું, આ પડામાં આટલું જીરું તમે જોઈ શકો, આટલું જીરું છે અને આ બાજુ વાયા છે ઘઉં, આપણે આટલા ઘઉં છે અને આ બાજુ જીરું આવું છે। કોમેન્ટ કરજો કેવું જીરું તમે જોઈ શકો। આ જીરું જે નાનું છે, આપણે બીજા પડામાં વાયું એ જીરું મોટું થઈ ગયું, એમાં આપણે પાણી મૂકી દીધું જીરામાં, એમાં હવે પાવાનું નથી, એટલે આ પડામાં જે એક પાણી આપણે પાવાનું છે અને એમાં પાણી મૂકી દીધું, તો આપણે એમાં આંટો મારતા આવી કેવું જીરું છે એમાં। તો મિત્રો તમે જોઈ શકો છો, આમાં આપણે આવું જીરું છે આપણા અને આમાં પાણી આપણે મૂકી દીધું, હવે પાવાનું નથી। આમાં પહેલાં હુકારાની અસર હતી થોડી થોડી, પણ આપણે દવા છાંટી વારી અને એક પાવડર પાયો એટલે હુકારો એવો નહીં। આમ તમે જોઈ શકો, આવું જીરું છે આપણે, તમે જોઈ શકો છો। તમે જોવો આમાં કોક આ હુકારા અસર છે, કોક આ છોડવા હુકાણા અસર એવી હતી, પણ હવે વાંધો નથી, આપણે હુકારો કંટ્રોલ થઈ ગયો છે। હવે તમે જોઈ શકો, આવું કોક હુકાતા હતા છોડવા, પણ હવે આપણે કંટ્રોલ થઈ ગયો એટલે વાંધો નથી અને હવે આપણે આમાં પાણી પાવાનું નહીં। તમે આ જીરા અને ઓલા જીરામાં જોઈ શકો કેટલો ફેર। એમાં આપણે વાહે વાયું હતું, અત્યારે ઠંડી પડે, આમાં પહેલાં તડકા પડ્યા એટલે થોડી હુકારાની અસર હતી, પણ એ આપણે જીરું વાહે વાયું હતું તેમાં તમે જોઈ શકો એ જીરું આ કેવું। તો આપણે આમાં ખાતર અને દવા પાવી હતી એટલે જીરું કલર તમે જુઓ કેવું જીરું નાનું છે પણ આમ સારું છે, હજી વાંધો નથી આમાં। આમાં આપણે આ બી આપણે અલગ વાવ્યું હતું, આ હતું સાવન 7 અને ઓલું ઇઝરાયલનું હતું, બેમાં કેટલો ફેર તમે જુઓ, બેમાં તફાવત કેટલો, પણ તોય બે જીરા સારા છે, પણ વાંધો આવી એવું નથી પણ જીરું। અને આમ તમે જોઈ શકો, ઓ બાજુ આપણે રાય વાવી, તમે રાય જોઈ શકો છો ને આમ આપણે ઢોરા બાંધતા હજી આપણે નીણ પૂરો નાખવાનો હોય, તો આપણે એમને નીણ પૂરો કરી વારી। તો મિત્રો આપણા ઘઉં અને જીરું આવું છે, કોમેન્ટ કરજો કેવું છે અને તમને વ્લોગ કેવો લાગ્યો છે, કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સપોર્ટ કરજો તમારા ભાઈને થોડો। તો બધાને જય માતાજી। આપણે આવા વ્લોગ બીજા બનાવશું હજી, તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।